સમયે કૃપા કરે છે ત્યારે ઘરમાં જ સત્સંગ આપે છે. ગૃહસ્થાશ્રમ એ ભક્તિમાં બાધક નથી, સાધક છે. પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે. ગૃહસ્થ જીવનમાં કામ ગૌણ છે, ધર્મ મુખ્ય છે. લગ્નનું લક્ષ્ય શું છે એ સમજીને લગ્ન કરે. લગ્ન એ કામનો વિનાશ કરવા માટે છે. એકાંતમાં પતિ પત્ની થોડું ધ્યાન કરે, એકાંતમાં બેસીને ભગવાનના નામનો જપ કરે, એકાંતમાં કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે. એકાંત મળે ત્યારે મન પાપ કરે છે. એકાંતમાં જ બગડેલા મનને સુધારવાનું છે. આપણા શાસ્ત્રોમાં સંન્યાસનો મહિમા બહુ વર્ણન કર્યો છે. પરમાત્માના માટે જે સંસારના સર્વ સુખનો ન્યાસ એટલે ત્યાગ કરે છે, જેનું જીવન કેવલ પરમાત્માના માટે છે